નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે ઓરવેલી મગફળીને પિયત આપવું કે નહીં. કેમ કે અલગ અલગ વિસ્તારમાં છેલ્લા જોઈએ તો કે 10-15 દિવસથી ઘણા બધા વિસ્તારમાં એવું છે કે મગફળીને કોરામાં વાવી અને પછી પિયત આપેલું છે, ત્યાર પછી ઉગ્યા પછી પિયત આપેલું છે અને પીળી પડી અને બગડી ગઈ છે. ત્યાર પછી અમુક એવું પણ છે કે ફુવારા પદ્ધતિથી થોડુંક પલાળી અને વાવેતર કરી દીધું છે. વાવેતર કર્યા પછી પાછા ફુવારા ચલાવ્યા છે અથવા પિયત આપ્યું છે, એ પણ પીળી પડી અને બગડી ગઈ. અમુક વિસ્તારમાં અમુક ખેડૂતો એવું કરેલું છે કે કોરામાં મગફળી વાવેતર કરી અને માથે પિયત આપેલું છે, પછી જ્યારે ઉગે છે ત્યાર પછી પાછું એક પિયત આપે છે, એમાં થોડો બગાડ છે. હવે આ બધાના નિરાકરણ માટે જોઈએ અથવા આનો નિચોડ જોઈએ તો કે મગફળી જે કઈ છે એ મગફળી આપણે એકવાર અથવા બે વાર વ્યવસ્થિત ઓરવી અને ટાઢું પાડી અને પછી વાવેતર કરવાનું છે. અને વાવેતર કર્યા પછી ઉપરથી કોઈ પણ પિયત આપવાનું નથી. બપોરે આપણે 2-2:30 વાગે જોશું ત્યારે લંઘાઈ ગયેલી મગફળી દેખાશે, પણ એ મગફળી જે છે એ પાછો વરસાદ ગમે ત્યારે થશે ત્યારે મગફળી ફૂટી જશે. વાત એ છે કે પછી હેમર વાવેલી હશે તો એમાં આંતરખેડ નહીં થાય, એ મગફળીમાં થોડુંક નુકસાન વધારે થશે. 18ની જાળીએ, 20ની જાળીએ, 24ની જાળીએ કે 28ની જાળીએ જે હશે અને એને 15-20 દિવસ થઈ ગયા પછી આપણે આંતરખેડ કરશું એટલે નીચેથી પાણી જે બાષ્પીભવન થવાનું હોય એ ઓછું થઈ જાય, એટલે નીચે ટાઢું રહેશે અને મગફળી એના આધારે ચોંટી રહેશે. એટલે મગફળી એમાં ખાસ કરીને ગિરનાર 4 છે, ઘણા બધા ખેડૂતોએ આમ જોઈએ તો કે કોરામાં વાવી અને પિયત આપ્યું છે એ તરત બગડી જાય છે. બીજું કે માથે પિયત આપે છે તો તરત એ બગડી જાય છે, એ સેન્સિટિવ જાત છે. હવે આવું બધું થાય ત્યારે હોય જે 39 નંબર છે, 32 નંબર છે, એ બધી વેરાયટીમાં બહુ વાંધો નથી આવતો કે 32 છે એ થોડુંક પાણી ઝીલી લે છે. પણ એ સિવાયની જે આપણે આ સેન્સિટિવ જાત જ્યારે 20 નંબર હોય અથવા ગિરનાર 4 છે એ મગફળીને બહુ સાચવવી પડે છે. એ બગડ્યા પછી આપણે ગમે હીરાકસીની કે લીંબુના ફૂલની વર્ધકની આપણે જે માવજત કરીએ એ માવજતમાં આપણને પણ એવી રિકવરી મળતી નથી અને દિવસે દિવસે ડેમેજ વધતું જાય છે. એટલે કે 50% ઉપર ડેમેજ થઈ જાય તો એ મગફળી કાઢી અને બીજી જ મગફળી વાવવાની ભલામણ હોય છે. પણ આ બધું મોંઘા ભાવનું બિયારણ છે એટલે આપણે અગાઉના વિડીયોમાં પણ જાણ કરેલી કે જ્યારે કોઈ પણ બિયારણ વાવવાનું હોય ગમે ત્યાંથી આપણે મિલમાંથી, દુકાનેથી કે જે કંઈ લેવા હોય અથવા આપણું પોતાનું હોય, એમાં 10 દાણા છે, 50 દાણા છે કે 100 દાણા છે, આનો એકવાર ઉગાવો ચેક કરી અને પછી જ આગળ વાવેતર કરવું. એમાં જે આપણે આગળ વિડીયોમાં વાત કરી હતી એ પ્રમાણે વ્યવસ્થિત બિયારણને પટ મારી એક ફૂગનાશક અને જંતુનાશકનો પટ મારી અને વાવેતર કરવું. જો સીધું વાવેતર કરી દેવામાં આવશે અને એમાં ઉગાવો ઓછો હશે અને બિયારણનો દર પણ ઓછો રાખેલો હોય છે તો એ જે પારવું પડશે તો આપણને જે ઉત્પાદન વીઘે મળવું જોઈએ એ ઉત્પાદન આપણને મળશે નહીં. એટલે બિયારણનો દર છે એ પણ ખાસ મહત્વનો છે કે બિયારણનો દર શક્ય હોય તો 2-5 કિલો વીઘે વધારે જવા દેવું. કેમ કે વધારે જવા દેવામાં કોઈ સુકારો છે, કોઈ કાળી ફૂગ છે, કોઈ સફેદ ફૂગ છે કે એમાં ડેમેજ થાય તો આપણને ઉત્પાદનમાં ઘટાડો થાય નહીં. તો આવી રીતે મગફળીનું જે અત્યારે ઓરવીન વાવેતર કરેલું છે એમાં પિયતમાં ખાસ નિયંત્રણ રાખવું, પિયત આપવું જ નહીં. એમાં પરિસ્થિતિ એવી પણ થાય છે કે જે ખેડૂતને પિયત નથી આપવું તો એને કાં ભાગ્યો આપવાનું દબાણ કરે છે અથવા આડોશી પાડોશી હોય એ પણ ભલામણ કરે છે કે આ પિયત આપી દે. તો આવી બધી પરિસ્થિતિમાં જે આપણે અખતરો કરીએ છીએ એમાં આપણને નુકસાની ઘણી બધી થાય છે. તો આ હતી મગફળીના પિયત આપવા વિશેની ચર્ચા. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.